આ તરફ ધમધમતી અમદાવાદ કોર્પોરેશનની ઓફિસમાં પણ દોડધામ મચી ગઈ. કોર્પોરેશન ઓફિસને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા ખળભળાટ મચી ગયો. ધમકી ભર્યા ઈમેલ મળતા જ આખી ઓફિસ ખાલી કરાવી નાખી હતી. તમામ સ્ટાફ અને અરજદારો પરિસરમાં એકત્ર થઈ ગયા હતા. પોલીસની ટીમે કોર્પોરેશન ઓફિસ પર કબજો લઈને મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પણ કોર્પોરેશન ઓફિસે તપાસ આદરી હતી. જોકે કંઈ શંકાસ્પદ મળી આવ્યું નથી. બોમ્બ સ્ક્વોડની ટીમ દ્વારા તપાસ કરતા કોઈ શંકાસ્પદ વસ્તુ મળી નથી, જે બાદ તંત્રએ રાહતનો શ્વાસ લીધો. બીજી તરફ 17 ડિસેમ્બરથી 18 માર્ચ 2026 સુધીમાં ગુજરાતમાં બોમ્બથી ઉડાવી દેવાની 9 ઘટના બની છે, જે ધમકીઓ નીકળી. જેમાં અમદાવાદ, વડોદરા, ગાંધીનગરની શાળાઓ, અમદાવાદ સિટી અને સિવિલ સેશન્સ કોર્ટ, ગુજરાત હાઈકોર્ટ સહિત કેટલાક જિલ્લાની કોર્ટ, અમદાવાદ એરપોર્ટ, પાસપોર્ટ ઓફિસ, પોસ્ટ ઓફિસ, વડોદરાની પારુલ યુનિવર્સિટી અને ગુજરાત વિધાનસભાને ઉડાવી દેવાની ધમકીઓ મળી ચૂકી છે. સુરતના ભૂતિયા ડિમોલિશનને લઈને 11 દિવસે તપાસ કમિટીની રચના. સુરતમાં ગત 29 અને 30 મે ના રોજ વેડ દરવાજા પાસે આવેલા વર્ષો જૂના નાસિરનગર વિસ્તારમાં ભારે પોલીસ બંદોબસ્ત સાથે 100 જેટલા મકાનનું ડિમોલિશન કરવામાં આવ્યું હતું. જોકે આ ડિમોલિશન ગુજરાતના ઇતિહાસનું સૌથી રહસ્યમય ડિમોલિશન ગણાવી શકાય એવું છે. સસ્પેન્સ ફિલ્મને આંટી મારે એવા રહસ્યના તાણાવાણા ગૂંથાયેલા છે. આ પ્રકરણમાં નવો ખુલાસો થયો. બિલ્ડરને ફાયદો કરાવવા મનપાએ ડિમોલિશન કર્યાના પુરાવા સામે આવ્યા. બિલ્ડરના પ્રોજેક્ટ અને મેઇન રોડ પર આવેલી ગેસ એજન્સી વચ્ચે રસ્તાના હોવાને લઈને આ ઝૂંપડાનું ડિમોલિશન કરી રસ્તો બનાવવા માટે ડિમોલિશન કરવામાં આવ્યું હોવાનો દાવો છે. રસ્તો ન આવવાથી બિલ્ડરને પ્રોજેક્ટનું સર્ટિફિકેટ ન મળતા આખો ખેલ રચાયો હોવાની થઈ છે ચર્ચા. જેની વચ્ચે મનપાના અધિકારીઓ અને પોલીસના જુઠ્ઠાણાનો પર્દાફાશ થયો છે. સીસીટીવી ફૂટેજમાં સુરત એસઓજી પોલીસ ડિમોલિશન સમયે સ્થળ પર હાજર હોવાનું સ્પષ્ટ થયું છે. બીજી તરફ આ મામલે હવે અધિકારીઓ અને મોટા માથાઓને બચાવવાનો ખેલ શરૂ થયો છે. ડિમોલિશનના 13 દિવસ બાદ નાસિરનગર તોફાનીઓની વસાહત હોવાનું સાબિત કરવાનો પ્રયાસ શરૂ થયો છે. વસાહત તોફાની હોવાનો એસઓજીએ કર્યો પ્રયાસ. 7 મોટા ગુનેગારો રહેતા હોવાની વાત એસઓજીએ કરી, પરંતુ જો 7 ગુનેગારો હોય તો પછી 100 મકાનો કેમ તોડ્યા? સ્થાનિકોના દાવા મુજબ આમાંથી મોટાભાગના આરોપીઓના મકાનો તો 2014માં જ તોડી પાડવામાં આવ્યા હતા અને હાલ માત્ર 2 આરોપીઓ જ ત્યાં રહે છે. હવે તપાસ માટે કમિટીની રચના કરાઈ છે. રચાયેલી કમિટી તપાસ માટે સક્ષમ ન હોવાનો દાવો કર્યો ધારાસભ્ય વિનુ મોરડિયાએ. તેમણે દાવો કર્યો કે ઉચ્ચ અધિકારીઓની કમિટી બનવી જોઈએ અથવા ખાનગી રાહે તપાસ થવી જોઈએ. ધોરાજીમાં પતિનું મોત થતા સાસુ અને નણંદે પત્નીનું મુંડન કરાવી નાખ્યું. એના જમાનામાં 21મી સદીમાં રાજકોટનો અંધશ્રદ્ધાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. રાજકોટના ધોરાજીમાં અંધશ્રદ્ધાનો હચમચાવી નાખનાર ઘટના બની છે. પતિના અવસાન બાદ પત્નીનું મુંડન કરવામાં આવ્યું હોવાનો આક્ષેપ થયો છે. મૃતકની પત્નીએ આક્ષેપ કર્યો હતો કે તેમના પતિના અવસાન બાદ ત્રીજા દિવસે તેમનું મુંડન કરાવાયું. આ મુંડન કરાવવા માટે નણંદ અને સાસુએ ફરજ પાડી. મહિલાએ વિરોધ કર્યો હતો કે તેમના વિરોધે દબાવી દેવામાં આવ્યો અને તેમના પિતાને પણ ફોન ન કરવા દબાણ કરાયું. એ સમયે અને પરિસ્થિતિને લઈને એ સમયે તેઓ ચૂપ રહ્યા. એટલું જ નહીં તો ત્યાં સુધી આક્ષેપ કરી દેવામાં આવ્યા કે તેમના પતિને કેન્સર હતું. પતિને કેન્સર હોવા છતાં ભૂવામાં માનતા અને દવા અને ટ્રીટમેન્ટ પણ બંધ કરાવી દીધી હોવાનો આક્ષેપ કર્યો. વાત એટલેથી ન અટકી. પરિણીતાને અપશકુનિયાળ ગણાવી 2 માસૂમ સંતાનો સાથે કાઢી મૂકતા પિતાના ઘરે આશરો લેવાની ફરજ પડી છે. પીડિતાએ આ મામલે ધોરાજીમાં રહેતા સાસુ, સસરા અને નણંદ સામે ફરિયાદ નોંધાવી છે. આ ઘટના બાદ વિજ્ઞાન જાથા અને જ્યોતિનાથ બાપુ સાથે મેદાને આવ્યા અને સમગ્ર મામલે તપાસની માંગ કરી. પાટણની યુનિવર્સિટીમાં થયો નકલી નોટોનો વરસાદ. એબીવીપીએ વાઇસ ચાન્સેલર પર નકલી નોટો ફેંકી કર્યો હોબાળો. પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં ફી વધારા મુદ્દે મોટો ભડકો થયો છે. યુનિવર્સિટી દ્વારા 15% જેટલો તોતિંગ ફી વધારો ઝીકવામાં આવતા એબીવીપીના કાર્યકરોએ ભારે હોબાળો મચાવ્યો. રોષે ભરાયેલા કાર્યકરોએ વાઇસ ચાન્સેલરની ચેમ્બરમાં ઘૂસીને તેમના પર નકલી નોટો ઉડાડી. વિદ્યાર્થીઓના હિતોને નેવે મૂકી ફીમાં તોતિંગ વધારો કરતા એબીવીપીના કાર્યકર્તાઓ લાલઘૂમ થયા. કાર્યકરોએ કુલપતિની ચેમ્બરનો ઘેરાવ કર્યો અને તેમના પર નકલી નોટોનો વરસાદ કરી ચેમ્બરમાં ધરણા પ્રદર્શન કર્યું. ગંભીર આક્ષેપ કર્યો કે તમે વિદ્યાર્થીઓના પૈસાથી વેપાર કરો છો. વિરોધને ડામવા યુનિવર્સિટીમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો. મોટી સંખ્યામાં કાર્યકર્તાઓએ વિરોધ કરતા ગરમાગરમીના દ્રશ્યો સર્જાયા. આ ઉગ્ર રજૂઆત વચ્ચે કુલપતિએ બળતામાં ઘી ઉમતા એક વિવાદિત નિવેદન આપ્યું. કુલપતિએ કાર્યકરોને ચોખ્ખા શબ્દોમાં કહી દીધું કે જો આ ફી વધારો મુશ્કેલ પડતો હોય તો પ્રાઇવેટ યુનિવર્સિટીમાં જતા રહો. કુલપતિના આ બેજવાબદાર અને વિવાદિત નિવેદન બાદ કાર્યકરો વધુ વિફર્યા અને ચેમ્બરમાં જ ઉગ્ર પ્રદર્શન ચાલુ રાખ્યું. એક તરફ વિદ્યાર્થીઓ પર ફીનો બોજો અને બીજી તરફ કુલપતિનો અહંકાર. જોવાનું એ રહે છે કે સરકાર આ મામલે શું દરમિયાનગીરી કરે છે. જો કે આ વિવાદનો અંત આવી ચૂક્યો છે અને 15% જે ફી વધારો હતો તે પરત કરી લેવામાં આવ્યો છે. અને સમાચાર પર નજર કરીએ. સોનગઢની શાકભાજી માર્કેટ જંગના મેદાનમાં ફેરવાય તો અમદાવાદમાં આરોપીએ પેરોલ પર છૂટી આતંક મચાવ્યો. મારામારી, ઝપાઝપી, લોકોના ટોળા અને અફરાતફરીના દ્રશ્યો તાપીના સોનગઢ શાક માર્કેટના છે. ક્રિકેટના મેદાનમાં થયેલો ઝઘડો છેક શાક માર્કેટ સુધી પહોંચી ગયો.
વાત એમ છે કે સોનગઢમાં ક્રિકેટ મેચ દરમિયાન બે જૂથ વચ્ચે બબાલ થઈ. બંને જૂથ કોઈ બાબતે ઝઘડી પડ્યા. વાતચીતથી શરૂ થયેલો મામલો છેક મારામારી સુધી પહોંચી ગયો. લોકોના ટોળા લાકડીના ફટકા સાથે મારામારી કરવા લાગ્યા હતા. હુમલો કરતા કરતા શાક માર્કેટમાં પહોંચ્યા. થોડી વાર માટે તો શાક માર્કેટ જંગના મેદાનમાં પરિવર્તિત થઈ ગયું. મારામારીના કારણે લોકોના ટોળા એકત્રિત થઈ ગયા. વિડીયો વાયરલ થતા સોનગઢ પોલીસે વિડીયોના આધારે 3 યુવકની અટકાયત કરી. આ બાજુ પેરોલ પર છૂટેલા આરોપીએ બહાર નીકળતા જ આતંક મચાવ્યો. મર્ડર કેસમાં આજીવન કેદની સજા ભોગવી રહેલા કુખ્યાત આરોપી મોન્ટુ નામદારે દારૂના નશામાં જાહેરમાં ફટાકડા ફોડીને સાક્ષીને મારી નાખવાની ધમકી આપી. મોન્ટુ નામદારે તેના સાથીદારો સાથે કારમાં ફટાકડા ફોડતો સાક્ષીની ઓફિસ સામે આવી પહોંચ્યો. આરોપીએ જાહેર રોડ પર બૂમો પાડી કહ્યું કે તારી જુબાનીના કારણે જ મને સજા થઈ છે, જેથી હવે હું તને અને તારા આખા પરિવારને જાનથી ખલ્લાસ કરી નાખીશ. ઘટનાથી ભયભીત થયેલા સાક્ષીએ પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કરતા પોલીસની ગાડી આવે તે પહેલા જ 3 શખ્સો ગાડી લઈને ફરાર થઈ ગયા હતા. આ ઘટનાને લઈને મોન્ટુ નામદાર સહિત 3 વ્યક્તિ વિરુદ્ધ ખાડિયા પોલીસે નોંધી ફરિયાદ. અમદાવાદ વડોદરા એક્સપ્રેસ વે પર 2 કાર ધડાકાભેર અથડાતા કાર ભડકે બળી, ચાલક જીવતો સળગ્યો. રોડ પર પૂરપાટ રિવર્સમાં આવતી કાર અન્ય કાર સાથે ધડાકા